નમસ્તે. વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું ઋત્વી દેસાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 વિષય સમાજનો અભ્યાસ કરીશું. બાળમિત્રો, તમારા માટે વિષય સમાજ સાવ નવો છે, પરંતુ બહુ ગભરાવાની જરૂર નથી. વિષય આજે છે એ વિષય એ તમે 5મા ધોરણમાં આવી ચૂકેલો છે. તમે 5મા ધોરણમાં જે સૌની આસપાસ ભણતા એના જ બે ભાગમાં એને વહેંચવામાં આવે છે, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનમાં તમારે આ સમાજ જીવન, સામાજિક વ્યવસ્થા છે, આપણી ધાર્મિક બાબતો છે, પછી આપણે રાજકીય બાબતો છે, અર્થતંત્રની બાબતો છે, એવું ભણવાનું છે. જ્યારે વિજ્ઞાનમાં તમારે ટેકનોલોજી બાબતે ભણવાનું છે. તો ચાલો આવી આપણે શરૂ કરીએ ધોરણ 6નું ચેપ્ટર 1. ચાલો ઇતિહાસ જાણીએ. ઇતિહાસ એટલે શબ્દ છે ને તમને ભૂતકાળમાં લઈ જાય, કે તમને તરત જ એવો અંદાજો આવી જાય કે ઇતિહાસ એટલે ભૂતકાળનું જ કંઈક હશે, અને ખરેખર ભૂતકાળનું જ છે. તો ઇતિહાસમાં આપણે શું ભણીશું? તો કે ઇતિહાસમાં આપણે ભણવાનું છે, શું ભણવાનું છે? તો કે પહેલાંના સમયની જે જીવનશૈલી હતી એ, અને એમાંથી આપણે વર્તમાન સમયમાં કેવી રીતે આવ્યા, કે આ જીવનશૈલીમાં કેવી રીતે પહોંચ્યા તે. ઇતિહાસ આપણને આ બાબતની માહિતી આપશે. કઈ? તો કે પહેલાંના સમયમાં તમને દેખાય છે આ ચિત્રમાં, તો કે માનવીઓ છે એનો પહેરવેશ જુઓ, એ લોકો શું કેવી રીતે રહે છે, જંગલોનું જે ભટકતું જીવન છે એવો જીવતો હતો. ધીમે ધીમે એમાંથી રાશાશાહી આવતી ગઈ, અને તેમાંથી આપણું આ મોડર્ન યુગ આવ્યો. એ અહીંયા સુધી આ બધી જ, એટલે કે જે વર્તમાન સમયમાં આપણે છીએ એ પહેલાંનો સમય કેવો હતો, અને પહેલાંના સમયમાં લોકો કેવી રીતે જીવતા, એના ખોરાક, એના પોશાક, એની બોલીચાલી, એની ભાષા એ શું હતી, એ આપણને ઇતિહાસ બતાવે છે. આ ઉપરાંત ઇતિહાસે આપણને અર્થતંત્ર છે, આ રાજકીય છે, પછી છે આ કલ્ચર, આપણી સંસ્કૃતિ અને ભૂગોળ, આ દરેક બાબતની માહિતી આપે છે. તો ઇતિહાસ એ ખાલી ભૂતકાળ, એટલે આપણને ઇતિહાસની આપણે જ્યારે જાણશું ને ત્યારે તમને એમ થશે કે આપણે એક નવી દુનિયામાં વહી ગયા, એમ કે એક ભૂતકાળની દુનિયાનું એક ચિત્ર રજૂ કરે છે. તો આવીએ બુક્સમાં. સામાજિક વિજ્ઞાનો એટલે કે ઇતિહાસકારો, કે જૂના સમયની માહિતી તમને એમ થાય કે આ કોણ આપે? તો કે વર્તમાન સમયમાં કેમ આપણે બધી માહિતીઓ ભેગી કરીએ, એમ જૂના સમયની જે માહિતીઓ છે ને એ બુકમાં લખવામાં આવે. આવી બધી જે જૂના પુરાણા જે બધી જે કલ્ચર છે, જે મકાનો છે, એમાંથી છે ને આ ઇતિહાસકારો અને સમાજવિજ્ઞો છે ને માહિતીઓ ભેગી કરે, અને એ માહિતી આપણા સુધી પહોંચે. એટલે કે આ જે સમાજવિજ્ઞો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. ભૂતકાળની માહિતી આપણને આ ઇતિહાસકારો, જેમ વૈજ્ઞાનિકોનું કામ છે ટેકનોલોજીમાં નવી ટેકનોલોજી શોધવાનું, એવી જ રીતે આ ઇતિહાસકારોનું કામ જુદી જુદી જે જૂના સમયની જે જૂની પુરાણી જે વસ્તુઓ છે, જૂની પુરાણી જે માહિતીઓ છે એ ભેગી કરીને લોકો સુધી પહોંચાડવાનું છે. આ ઉપરાંત ઇતિહાસ આપણને ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ, સંસ્થાઓ અને રાજકીય પ્રવૃત્તિઓ, આ ઉપરાંત સંગઠનોની જાણકારી આપે છે. ભૂગોળ એટલે શું? તો કે ભૂગોળ એટલે કે તમે વર્તમાન આપણે દેશમાં કેટલા પર્વતો છે, નદીઓની સ્થિતિ શું છે, રસ્તાઓ, રેલવે, આ બધી જ બાબતો ભૂગોળમાં આવશે. તો એ બાબતની માહિતી આપે. અર્થશાસ્ત્ર, તો વર્તમાન સમયમાં તમે ઘણી વખત સાંભળતા હશો અર્થતંત્રમાં મોટા ગોટાળા થયા, અથવા તો અર્થતંત્રમાં એટલું વધારે, એટલા ભાવ વધ્યા, એવું બધું. તો કે નાણાકીય સ્થિતિ ટૂંકમાં જાહેર કરે. તો કે અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ, વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી શું છે, ક્યાં લોકો હતા, કેવા જીવન જીવતા હતા, અને એમાંથી કયા લેવલ પર લોકો આવ્યા, એ સામાજિક જીવન પરિસ્થિતિ છે એ બતાવે છે. આ ઉપરાંત રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની પણ જાણકારી આપે છે. ઇતિહાસ સિવાયના વિષયો, સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન જીવનનો જ પરિચય કરાવે છે. કારણ કે બાકીના બધા વિષયો છે ને એવા છે કે તમને વર્તમાન સમયમાં જે છે એનો જ પરિચય કરાવે. ટેકનોલોજી તમારે જાણવી હોય તો ટેકનોલોજી તમને વર્તમાન સમયની ટેકનોલોજી જ સમજાય. જ્યારે ઇતિહાસ સબ્જેક્ટ એવો છે જે તમને ભૂતકાળની માહિતી આપે. ઇતિહાસમાં ક્યારેય વર્તમાન સમય ના આવે, એમાં ભૂતકાળની જ માહિતી જાણવાની છે. કે અંગ્રેજો ભારતમાં આવ્યા હતા, તો એ આપણે અંગ્રેજો ભારતમાં આવીને વહ્યા ગયા છે, એટલે એ ભૂતકાળ છે એની માહિતી આપણને ઇતિહાસ દ્વારા મળશે. જ્યારે ઇતિહાસ એ માનવ જીવનના ભૂતકાળની માહિતી આપે છે, અને જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ. તમને ખબર ના હોય તો પહેલાંના સમયમાં જ્યારે માનવીની જીવનની શરૂઆત છે ને એ
ભટકતું જંગલ જીવન છે ને એમાંથી થયું. પહેલાંનો માનવી છે ને એ આપણી જેવા હાઈફાઈ મકાનમાં કે એમાં નહોતો રહેતો. પહેલાં એ જંગલમાં રહેતો હતો. એનો ખોરાક શું હતો? તો આખો દિવસ શિકાર કરવાનો, અને જે શિકાર કરે એ સાંજે આવે અને એની પાસે ઓજારો તો કે પથ્થરના અને લાકડાના ને એવા તીક્ષ્ણ ઓજારો એ જાતે બનાવતો. એમાંથી એ શું કરતો? સાંજે આવે એટલે એ કાપી અને પછી એ કાચે કાચું ભોજન ખાતો. એની પાસે અગ્નિ નહોતી, લાઇટ નહોતી, વાહન વ્યવહાર કંઈ જ નહોતું. પછી એમાંથી એણે અગ્નિની શોધ કરી, એટલે જે ઓલું કાચું ખાતો હતો એમાંથી એ પકવતો થયો. પછી એણે પૈડાની શોધ કરી, એટલે પૈડાની શોધ કરી એટલે એ જે વાહન વ્યવહાર એટલે પૈડાની શોધ કરીને એટલે એ ધીમે ધીમે સ્થળાંતર કરતો થયો, અને સ્થળાંતર કરતો થયો એટલે એણે નદી કિનારે જઈને અને ખેતીવાડીની શોધ કરી, એટલે અનાજ, શાકભાજી એ બધું પકવતો થયો, અને એમાંથી એ ધીમે ધીમે પોતાની જે જીવનશૈલી છે એમાં દિવસે ને દિવસે એમાં એ સુધારો કરતો ગયો. તો આ બધી જ માહિતી તો આપણને કેમ ખબર પડે કે પહેલાંના સમયમાં આવું જાણતો, આવી રીતે એ જીવતો હતો? તો એ જે જીવતો હતો ને એ માહિતી ઇતિહાસ આપે છે બુક્સમાં, કે પછી એ જે જીવતો હતો એને કંઈક ને કંઈક એનું છે ને આલેખન કરેલું છે, અને શેમાં એણે આલેખન કર્યું છે ને એ આપણે આ ચેપ્ટરમાં જાણવાનું છે. આપણે શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાનને સમજી શકીએ? કે આપણી પાસે ભૂતકાળનું જ્ઞાન છે જ નહીં, અને ભૂતકાળ કદાચ આપણને ખબર જ ન હોત ને તો આપણે મીન્સ કે ભૂતકાળ હોત જ નહીં તો વર્તમાનમાં આપણે આ સ્થિતિમાં આવ્યા જ ન હોત. કેમ કે આદિમાનવે પૈડાની શોધ કરી, પૈડામાંથી ધીમે ધીમે સાયકલ એટલે કે એવા દ્વિચક્રી વાહનો બન્યા, દ્વિચક્રી વાહનોમાંથી ત્રિચક્રી અને 4 એટલે કે આપણે મોટર જોઈએ છીએ, એમ ધીમે ધીમે એમ પ્રગતિ થઈ. અગ્નિની શોધ થઈ એટલે ધીમે ધીમે માનવી છે એ આ વીજળી સુધી પહોંચ્યો. જો અગ્નિની શોધ જ ન થઈ હોત ને આપણને ખબર જ ન હોત કે પ્રાચીન સમયમાં આદિમાનવે અથવા તો આપણી પહેલાંના લોકોએ આવી રીતે એ જીવન જીવતા, તો આપણે વર્તમાનમાં અગ્નિની શોધ કેવી રીતે કરી હોત? એટલે મીન્સ કે આજે વીજળી જે છે એ કેવી રીતે આપણે વાપરતા હોત? જૂના સમયમાં રાજા મહારાજાઓનો આપણે જોઈએ છીએ તો એ લોકોની રાજ્ય વ્યવસ્થા, કે રાજાઓ છે એ કેવી રીતે એ પોતાનું જે રાજ્ય વ્યવસ્થા ચલાવતા, આખું રાજ્યનો વહીવટ કેવી રીતે કરતા, એ આપણને ખબર છે. તો આજે આપણા દેશનો વહીવટ એના ઉપરથી આપણે ધીમે ધીમે કરીએ છીએ, એનું જોઈ અનુસરણ કરીએ છીએ, પણ આપણને એ જ ન ખબર હોય તો. એટલે ઇતિહાસ છે ને આ બધી જ વસ્તુ આપણે ભૂતકાળને જાણવા, ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકવું એ બહુ જ મુશ્કેલ પડી જાય. જ્યારે માનવીને અગ્નિનો ઉપયોગ શરૂ નહોતો કર્યો ત્યારે એનું જીવન કેવું હતું? તો કે અગ્નિ જ નહોતી ત્યારે લોકો, મેં તમને પહેલાં જ કીધું ને કે પહેલાં આખો દિવસ એ શિકાર કરતો, શિકાર કરીને પશુ પ્રાણીઓને જે મળે એ શિકાર કરીને લાવે, સાંજે એને કાચું ચીરીને પછી ખાવાનું જ કામ કરતો. આવું એનું જીવન હતું. પછી એને એમ થયું કે આવું કાચે કાચું ખાવું એના કરતાં આપણે કંઈક કરીએ એમ, એટલે એક દિવસ કહો કે પથ્થર ગઈશો ને એમાંથી તણખલામાંથી શું પથ્થર ગઈશો એમાંથી તીખારો થયો, અગ્નિની શોધ થઈ. પછી એને એમ થયું કે આ જો અગ્નિ પ્રગટી છે તો આપણને ગરમી મળે છે અને અનાજ છે એ પકવતા શીખો એમ. તો એ એક કેવી રીતે એનું જીવન હતું તમે એ બાબતની કલ્પના કરી શકો કે ખેતીવાડી, રસ્તા, મકાન વગેરે કેવી રીતે રહેતો છે? મેં કીધું ને કે અગ્નિની શોધ જ ન થઈ, પછી એને અગ્નિની શોધ કરી, પૈડાની શોધ કર્યા, પછી સ્થળાંતર કરતો થયો, નદી કિનારે જતો થયો એટલે એને ખેતીવાડી કરી, પછી રસ્તાઓ અને ચક્રની શોધ કરી એટલે વાહન વ્યવહાર આવ્યો, અને એ જ પેલા સાવ પથ્થર જંગલમાં છે ને પથ્થરોની ગુફા હોય અને એમાં એ રહેતો. હવે એ ધીમે ધીમે છે ને મકાનમાં રહેતો થયો, એટલે એ ધીમે ધીમે નદી કિનારા બાજુ ખેતીવાડી કરવા ગયો તો ત્યાં એને ગુફા નહોતી. કેમ કે એને તો કંઈ આખી ગુફાને લઈને તો એ નદી કિનારે જવાનો નથી, એટલા માટે એને છે ને ત્યાં નહોતું, એટલે એને કંઈક રક્ષણ મેળવવા માટે કંઈક નવો વિચાર આવ્યો અને એને ધીમે ધીમે એક ઘાસના ઝૂંપડીની શરૂઆત કરી હશે, આપણે એવું માની શકીએ. અને પછી એ ધીમે ધીમે મકાન સુધી પહોંચ્યો. તો આ બધી જ માહિતી આપણને ઇતિહાસ દ્વારા મળશે. ઇતિહાસ આપણને માનવ જીવનના વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે, જુદા જુદા, કે પહેલાંના સમયમાં એના મીન્સ કે આપણે એમ કહીએ પોશાક, ખોરાક, રહેઠાણ, બોલી, આ બધી જ બાબતો ઇતિહાસ આપણને જાણકારી આપે છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની એક સફર કરાવે છે, કે જે જીવન આપણે જીવ્યા નથી પણ છતાં એ જીવનમાં કેવું હતું એની માહિતી આપણને આ ઇતિહાસ આપે છે. એક યુગમાંથી બીજા યુગમાં અને બીજામાંથી ત્રીજા યુગના માનવ જીવનના રીતિ રિવાજોની માહિતી આપે છે. એટલે કે મેં કીધું એમ કે પહેલાં મને કેમ ખબર કે ભાઈ ચાલો રાજાના મહારાજાની જીવનશૈલી હતી, તો શેમાંથી મને એ માહિતી મળી? ઇતિહાસથી. એવી જ રીતે તમારે આ માહિતી મેળવવાની છે. તો કે ઇતિહાસ છે ને આપણને એક યુગમાંથી બીજા યુગમાં, કે પહેલાં જ્યારે પાષાણ યુગ હતો ત્યારે લોકોનું જીવન શું હતું, પછી
ચક્રનો એટલે પૈડાની શોધ થઈ એટલે આમ તામ્ર યુગ ને એવી રીતે પછી રાજાશાહી આવી, તો એ સમયે લોકોનું જીવનશૈલી શું હતી, આ બધી જ વિષયની માહિતી આપણને કોણ આપશે? ઇતિહાસ. કારણ કે આપણે એ સમયમાં કંઈ જન્મેલા હતા નહીં, આપણને કેમ ખબર પડે કે આ વસ્તુ આવી હતી એમ. જાણે કે આપણને જુદા જ વિષય, એટલે કે જ્યારે ઇતિહાસ જાણીએ ને ત્યારે આપણને એમ થાય કે રાજા મહારાજાઓની સ્ટોરી વિશે આપણે જાણીએ ને ત્યારે આપણને એમ થાય કે આપણે પણ છે ને રાજા મહારાજાના જીવનમાં આવી ગયા છીએ એમ. તો ઇતિહાસ છે ને આપણને એવું લાગે જ્યારે જાણીએ ને ત્યારે કે જુદા જ વિશ્વમાં છીએ. આપણને ભૂતકાળના માનવ જીવનનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવા વિચારો આવતા હોય. તમને એમ થાય ટીચર આ ભૂતકાળનું શું કામ આપણે જાણવાનું એમ, કે રાજાઓ તો એની જિંદગી જીવીને ગયા, હવે આપણે તો આપણું જીવવાનું ને એટલે આપણે એવું જાણવાનું શું કામ, એવું આપણને થતું હોય. તો કે ઇતિહાસ છે ને એ ખાલી ભૂતકાળ સાથે સંકળાયેલો નથી. ઇતિહાસ એ ભૂતકાળની સાથે જ સંકળાયેલો નથી, પરંતુ વર્તમાન વ્યવસ્થા સાથે કડીરૂપ છે. કેમ કે ઇતિહાસને જાણશું ને તો જ આપણને વર્તમાનની વ્યવસ્થા સમજાશે અને તો જ આપણે વર્તમાન સ્થિતિને પરફેક્ટ સમજી શકશું. આપણા પૂર્વજો કેવા હતા, ક્યાં રહેતા, શું ખાતા, તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપણને ઇતિહાસ આપે છે. અને એ પૂર્વજો જે જીવન જીવતા એમાંથી આપણા જીવનમાં કેટલું પરિવર્તન આવ્યું એ આપણને ક્યારે સમજાશે? જો આપણે ઇતિહાસ સમજશે તો. અને આવી ઇતિહાસની માહિતી આપણને ક્યાંથી મળે, કોણ આપે, કેવી રીતે એ સંગ્રહિત છે, એ બધું જ આપણે જાણીશું આવતા વિડીયોમાં.